જય ગિરનારી મિત્રો, આ એ જ રસ્તો છે. આ જ રસ્તેથી સાંજના આપણે રવાડી નીકળવાની છે અને આ જ રસ્તે આપણે રવાડીના દર્શન કરવાના છે. હું તમને આ જ રસ્તામાં રવાડી નીકળશે એનો વિડીયો શૂટ કરીને બતાવીશ. અત્યારે જો પોલીસવાળા ધીરે ધીરે રસ્તો સાફ કરવા વર્ગી ગયા છે અને બાજુમાં જે નડતર હોય ને એવા જે સ્ટોલ હોય ખાલી કરાવે છે. ધીરે ધીરે અત્યારે સાંજના 5 વાગી ગયા છે, એની કાર્યવાહી ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. પોલીસ વાળા બધા હવે રસ્તો ચોખ્ખો કરાવે છે બધો. અહીંયા ટ્રાફિક જોઈ લ્યો, મેદાન ટ્રાફિક. અહીંથી આગળ છે ને જવા નથી દેતા. અહીંથી આગળ મુરગી કુંડ છે, જે ત્યાં શાહી સ્નાન છેલ્લે ત્યાં કરશે. અત્યારથી બંદોબસ્ત ચાલુ થઈ ગયો. આજથી આગળ જવા નથી દેતા. તો અહીંથી આપણે આમ જઈને કંઈક આપણું સ્થાન લઈ લઈએ. અહીંથી એન્ટ્રી હાલીને જવાની, એન્ટ્રી પર નો ત્યાં બધે ગોઠવાઈ ગયા ઉપર. જે બધા અખાડામાં સાધુ સંતો બેઠા છે. બધા અખાડા બધા અખાડામાં સાધુ સંતો પોતાના ધૂણા ધકાવીને બેઠા છે. બંને સાઈડ છે, આ સાઈડ ને આ સાઈડ. કિન્નર અખાડા. તો અત્યારે છે કિન્નર અખાડાની અંદર આપણે આવી ગયા છે. અહીંયા બધા ભેગા લાગ્યા છે, દર્શન કરે છે. હાલો આપણે પણ દર્શન કરી લઈએ. તો બધા અત્યારે ભોળેનાથના રંગમાં રંગાઈ ગયા છે. એમ કે હર હર મહાદેવથી આખો અખાડો ગુંજી ઉઠ્યો છે. જોઈ લો તમે. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખો. જય ગિરનારી. એ બધા દિગંબર સાધુના પોતપોતાના અખાડામાં બેઠા. અમે ભાઈ ફસાઈ ગયા છે. એકેય બાજુથી એકેય બાજુ જવા જ નથી દેતા. ફરતી કોઈ પોલીસ વાળા ગોઠવાઈ ગયા છે. ફરતી કોઈના ગેટ બંધ થઈ ગયા છે. પોતપોતાની જગ્યા ક્યાંક હારી ગોતી ઉભા રહી જાય રવાડીના દર્શન કરવા માટે. અત્યારે ફરતી કોઈ બંદોબસ્ત મુકાઈ ગયો. ત્યાંથી એકેય બાજુથી આપણે જવું હોય ને એન્ટર થવા દેતા નથી. નિગરાની રાખ્યો. સરસ મજાની ગાનગોપી. સવાર સાંઠડી શોભે મોમાઈ આનને તો ભાઈ અહીંયા છે ને ઘરમાં ઘર ચીફનો પ્રસાદ આપે છે. આ લોકો સેવા કરે છે બધા. જય ગિરનારી. ફાઇનલી છે ને આડા અવરી વેંજ્યું છેકીને આપણે આહિર સમાજનો ઉતારો છે ને મંગલનાથ બાપુનો
ને આપણે પહોંચી ગયા છીએ કઈ નથી લીધી મેં નાટ પડી વર્તાવાની જોવાય આવવાનું મંગલનાથ બાપુનો ઉતારો સોરઠી આહિર સમાજ ભાઈ ના ચા પાણી પી લઈ હાલો મંગલનાથ બાપુના સમાધિના દર્શન કરી લેવો તો સાંજના 7 વાગી ગયા છે અને ધીરે ધીરે પોલીસનો બંદોબસ્ત વધી ગયો છે અને આડા એમ કહેવાય કે બધી બોર્ડર બનાવી દીધી છે જેથી કરીને પબ્લિક અંદર આવે નહીં અને બધી સાફ સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે નગરપાલિકા અને પોલીસ દ્વારા અને બધાને પોતપોતાની જગ્યાએ બેસાડી દીધા છે તમે વ્યૂ જુઓ રવાડી પહેલાંની કેવી કેવી એની વ્યવસ્થા હોય એ બધી જોઈ લ્યો પ્રસાદી લઈ લેવું ને પ્રસાદી લઈ લે હેડફોન ઉતારજો મારો સીન હાલતા રેજો હાલતા રેજો અમારા હેમંતભાઈ ને ભાઈ જો બધા પ્રસાદી લે છે કાંતભાઈ રમેશભાઈ આપણે પ્રસાદી લઈ લઈ જો અમારા આહિર સમાજની અંદર બધા પ્રસાદી લે છે તો ફાઇનલી આપણે આપણી જગ્યા ગોતી લીધી છે અને એ પણ અગાસી ઉપર આ જ જગ્યાએથી હું આખી રવાડીના દર્શન તમને કરાવવાનો છું અહીં બંને બાજુ જાય આ બાજુ ને આ બાજુ બે બાજુ દેખાશે અહીંથી અને એવું લોકેશન છે મસ્તનું લોકેશન મળી ગયું કે આ જગ્યા આવો લોકેશન છે ને તમને ટીવીમાંથી પણ ક્યાંય જોવા નહીં મળે અને કોઈના ફોનમાંથી પણ જોવા મોબાઈલમાં પણ કે યુટ્યુબમાં જોવા નહીં મળે એવું મસ્ત મજાનું જગ્યાએ લોકેશન ગોતી લીધું છે રવાડીના દર્શન તમને હું અહીંથી જ કરાવવાનો છું રવાડીના દર્શન કરવા માટે આ ભાગ 2 તમે જોતા રહેજો અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે કારણ કે બહુ લાંબુ થઈ ગયું છે હવે પછીના વિડીયોમાં આખી રવાડીના દર્શન તમને કરાવીશ આ જગ્યાએથી અને ફૂલ ઝૂમ કરી અને માટે જોતા રહેજો આપણી ચેનલ પોતાની લાડવી બ્લોગ મહાશિવરાત્રી 2025